મને એટલી ખબર પડે કોકની નોકરી કરવી 400 રૂપિયા રોજ દે ને એની ગારું ખાવી, એનાથી 2.5 રૂપિયા આમાં મળે ને મને મંજૂર છે. 200 નંગ વેચી લો ને મને 600 રૂપિયા આરામથી મળી જાય. બાકી નોકરી નથી કરી આપણે, નોકરી નથી કરવી, કેમ કે ઓલા 15,000 દેવાના નથી. સાંજે 5 વાગે સ્ટાર્ટઅપ કરે છે અને 210 અત્યારે દાબેલી ભરેલી છે. હવે મને તો એ વિચાર આવ્યો કે 210 ની દાબેલી ભરી છે, 10 રૂપિયામાં સેલિંગ કરે છે, તો વસ્તુ પોસાય કેમ? હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એટલે ભાઈ હું અહીંયા ચોરામાં બેસી ગયા, તમે આનંદ લઈ છે ચોરાની મોજ. આવો દેશી ગામમાં જો કેમ મજા આવે ને કે મહાદેવ હે? આ ગામનો ચોરો કહેવાય, ગામનો ચોરો. તો આજે અહીંયા શું છે? આપણે પટેલની દાબેલીમાં આવ્યા છીએ. પટેલ દાબેલી ગામમાં? પટેલ દાબેલી ગામમાં. આ નાના એક ગામમાં હોય આપણે, તમને જ ખબર ને આમાં આપણે તમે જ બોલો જી. હાલો હવે શું કેવું તમને? આવું એક ખોબા જેવડું ગામ છે પણ અહીંયા ને એક પટેલભાઈ પટેલભાઈ દાબેલી લોકોને ખવડાવી રહ્યા છે, બરાબર? 10 રૂપિયા પોતે ઘરે જ બનાવે કે? ઘરે ઘરે. હે, 10 રૂપિયા ખાલી. કેટલા? 10 રૂપિયા ન હોય. હા લે, ઓનલી ફોર 10 રૂપિયા. જોઈ લ્યો હરખું. 10 રૂપિયા, 10 રૂપિયા દાબેલી દાબેલીના. નથી થતી? ના ના, 10 માં મોજ આવી જાય. ખજૂર આંબલીની ચટણી સહિત. ઓહો. અરે અને કાચી દાબેલીઓ પણ આપણો જે નેચરલ દેશી ટેસ્ટ હતો ને દાદીમાં બનાવી દેતા તેવો. અચ્છા, કચ્છ ઘરની યાદ, કચ્છ વાળોની ઘરની યાદ. ઘરની જાય જૂના દાબેલી. જૂની દાબેલી મોજ આવી જાય. હાલો ખાસી દાબેલી. અને રાજભાઈ આપણે ગામડામાં આવી કે નવું જોઈને કંઈક આ બાજુ નહીં, ઉપલેટા, જેતપુર, બધી બાજુ જૂનું હોય જ. યાદ હોય. હાલો હું તું લઈ લો, લઈ જાઓ પાછળ. હાલો મારી ગાડી લઈ જાઓ. હાલો. ના અમે હાલો જાવ ને દેખાય. હાલો. શેરીમાં કે પૂરબભાઈ વિપુલભાઈ પટેલ કે 10 રૂપિયામાં લોકોને દાબેલી ખવડાવે છે. પૂછી ભાઈ આગળ જઈએ, જોઈએ શું છે શું નહીં. 10 રૂપિયા કેવું મળે છે? 10 રૂપિયામાં દાબેલી એટલે અત્યારના સમયમાં હારામ હારી જ કહેવાય. હવે કેમ પોસાય પણ 10 રૂપિયા? હા, એટલે આપણે ભાઈ હારે ચર્ચા કરી છે, વાત કરી. એટલે આ તમે આમ કેમ છે પણ ફર્યું કેવડું મોટું આપણે ફરિયામાં ફર્યું. ફર્યું કેમ છે છે પણ મજા ગામડાની એ જગ્યા જ મોટી મોટી હોય. એટલે આ બાઈક કહેતા તમે આ બાઈક લઈને જાય. ઓકે. દાબેલી ચાલુ. જો પેટી ને હવે જવાની તૈયારી છે. વાહ. છે ને તમે કઈ રીતના આઈડિયા 10 રૂપિયામાં દાબેલી લોકોને ખવડાવી? કેમ કે હું હે ને અહીંથી ને ઘણા સ્ટેટમાં ફર્યો છું, બરાબર. 10 થી વધારે વસ્તુ મળતી નથી, બરાબર. પછી કોસ્ટિંગ કાઢ્યું તો ઓછા નફે વધુ વેપાર, હા, બરાબર. નોર્મલ માણસ એ ખાઈ શકે ને હાઈફાઈ એ ખાઈ શકે, બધાને ટેસ્ટ એક સરખો. બધાય માટે ટેસ્ટ સરખો છે. તો સ્ટેટની વાત કરી તમે કે કઈ સ્ટેટે તમે ફરી એવા? જો આગ્રામાંથી ને દિલ્હીમાંથી ને સુરતમાંથી ને અમદાવાદમાંથી ને રાજકોટમાંથી ને કચ્છમાં ગયા કે નહીં? કચ્છમાં હું બહુ ઘણા સમય પહેલા ગયો હતો. તો તમારી દાબેલીમાં શું ખાસિયત છે દેખાડો? આ રહી જો આ પેટી ભરી છે, ઓર્ડરની જ છે. આ પેટી લઈને ક્યાં જઈશું હવે? અત્યારે જે છાડવા વગર ભોળા આ પેટી ન્યા જાહે. આ 2 પેટી ભરાઈ છે, એ ઉપલેટાનો ઓર્ડર છે. આવી છે વાંજા સમાજ, એટલે ઓર્ડર કરો. ઓર્ડર જ છે. આવી છે ઓર્ડર એ કરીએ જ છે. બનાવો તો ખરે કદી. લાવો અમારા પૂરબભાઈ એવું કહેતા હતા કે ઓલા પેલા દાંતમાં પેલા ખવડાવતા ખબર હે? એ વખતની આ દાબેલી છે. હા આ તો તમે શીખડ્યું હતું કે તમને પોતે જ જાતે જ કીધું? છે, થોડોક હાથે અનુભવ લીધો. આ તીખી ચટણી. મીઠી મીઠી બરાબર. ઉપરથી બટેટા છે ને મોજ. આ દાણા
ઓનલી ફોર 10 રૂપિયા. ઓનલી ફોર 10 રૂપિયા. રેડી? રેડી. ચટણી દો તો પૂજા. ચટણી ચટણી આવે ને કઢી નામની ચટણી લ્યો ચટણી. ટેસ્ટ માણો છે. ચટણી આવે પછી પૂજા. અને એમ તમે ટાઈમિંગ શું છે હિતુલભાઈ? હે? ટાઈમ કઈ રીતના છે તમારો? 5 થી સાંજના માલ હોય ત્યાં સુધી. અગાઉ ઓર્ડર હોય તો ગમે એટલું. પૂજા. હા. કે 5 થી 8 વાગ્યા સુધી ઉપલેટામાં હોય. ઓર્ડર હોય હા ઓર્ડર હોય ને તો ઉપલેટા બંધ હોય. બરાબર. નકર 5 થી 8 ઉપલેટા હોય. અને આ આ ચટણી. હોય છે બનાવે. આ ચટણી સાથે આપો. ચટણી સાથે. આ ઓર્ડર પૂરતી જ છે. 7 કિલો ચટણી છે આ. અચ્છા 10 રૂપિયામાં દાબેલી ને ચટણી. આ ચટણી. લોકોને આવી રીતના સર્વ કરીને આપો છો. સૌ કરી નાખી દેવાનું. અરે વાહ. બોલો ભાઈ ગરમા ગરમ છે. રસાવાળી છે ને દાબેલી. પૂરો બપોરે ગરમ કરવાની દાબેલી જરૂર ન પડે હા. કેમ કે ચટણી ગરમ છે ને ગરમ એટલે છે. આપણને ફિલિંગ એવું જ લાગે કે ગરમ આપણે ખાઈ છીએ. વાહ. ઓમ જોવો તો ઠંડી શું કે દાબેલી ટેસ્ટ શું મજા કે? આવે. 10 પ્રમાણે કેવો ટેસ્ટ છે? સરસ. ઘટે કાંઈ? ના ના ખરેખર હારી છે. હવે આમને ક્યાંથી ક્યાં દોડાયો ખબર તમને? મને કે આપણે અહીંયા જ જવું છે બાયપાસે. હાલો તમારી હારે. એકાદું તમે હવે ખાઓ ટેસ્ટ હવે કરો. તમે ટેસ્ટ કરો. હું તો ખાઈશ જ દે. પેલા પૂરબભાઈ કહેતા હતા કે આપણે વિડીયો ઉતારવાનો છે કે ગામમાં એક તમને એક નાની નાની એવી મસ્ત મસ્ત જગ્યા બતાવો. અને પાઉમાં છે ને કોઈ દી એક્સપાયરી પાઉ નહીં. પાઉ ફ્રેશ જ. અને ગમે એમ તમે પંચ કરો ને એટલે સામે ઉપડી જ મસાલો જાય. જો તાજે તાજો. તાજે તાજો જે આખે આખું તગારું ભર્યું હોય. હા. તો મેક્સિમમ દાબેલી કેટલી આ ભાઈ છે તમે? અત્યારે ડબ્બામાં. જે 210 દાબેલી છે. આમાં શું તમને મળે એમ કહું? મને તો એ સમજાતું નથી. મને એટલી ખબર પડે કોકની નોકરી કરવી ને 400 રૂપિયા રોજ દે ને એની ગારું ખાવી એનાથી 2.5 રૂપિયા આમાં મળે ને ઈ મને મંજૂર છે. 200 નંગ વેચી લો ને મને 600 રૂપિયા આરામથી મળી જાય. બાકી નોકરી નથી કરી આપણે. નોકરી નથી કરવી કેમ કે ઓલા 15,000 દેવાના નથી. હા. આજ મોડું થઈ ગયું ને કેમ મોડો આવ્યો ને તારાથી તો 7,000 માં માણા મળી જવાના ને તને 10,000 દઉં છું ઈ શબ્દ નથી સાંભળવો ને એટલે આ કરું છું. અચ્છા એટલે પાર્ટ ટાઈમ છે કે તમે બીજું કઈ કરો ખરા? પહેલા નોકરી કરતો હું કોમ્પ્યુટર માસ્ટર હતો હા. અને આરટીઓ માં જ કરતો. અચ્છા. એ પરિસ્થિતિ સમય સમય ને પરિસ્થિતિ ઈ કોઈની ભાઈસાબી નથી કરવી એટલે પછી દોસ્તરોએ શીખવાડી દીધું ને થોડોક મને ખાણીપીણીનો શોખ હતો એટલે ઝડપથી શીખાઈ ગયું. હા. ખાવી છે બીજી? ના બહુ મજા આવી? મજા આવી એક નંબર. 10 રૂપિયા એટલે કાંઈ નોર્મલ કહેવાય 10 રૂપિયા. હા, યાર, વિચાર કરું છું હું હજી મને આમ માનવામાં નથી આવતું ભાઈ. હિતુલભાઈ કે 10 તમે અત્યારે રૂપિયા. ઓલરેડી કયો છો તમે કે ભાયાવદર જાઓ, પોડવલા જાઓ, ભોળા જાઓ, ભોલગામડા જાઓ, છાડવાવદર જાઓ કે ભાયાવદર ઉપલેટા લ્યો ને, તમે લ્યો ને. ઉપલેટા ન લેતો હું પેલા બરાબર. પેલા ગામડા જ લેતો કેમ કે મને બીક હતી કે નહીં ભાઈ હું સક્સેસ નહીં જાઉં તો કોઈ કેમ કે કાં તો રોજ ધંધો ફેરવે છે હા, એટલે પેલા મેં ગામડાથી શરૂઆત કરી હતી બરાબર. અને ગામડામાં સક્સેસ વયું ગયું હમ. એટલે પછી પૂરબભાઈ નો સાથ મળી ગયો ઈ કે હેતુલ તું ઉપલેટામાં કઈ રીતે હા. એટલે પછી ઉપલેટા ચાલુ કર્યું. આપણે લોકોને ખબર ન હોય તો પછી કહેવાના જ છે અને વસ્તુ અને તમે સ્ટાન્ડર્ડ બધી રાખો છો. ભાઈ તમે ચાલુ કરો એટલે નોરતામાં કેવડા ઓર્ડર મળ્યો પૂછો. એટલે આ પાણી કયું આંબલીનું? ઈ ગોળ ગોળ આંબલી આંબલી. ને ખજૂર ઓછો નાખું ઓર્ડર નો હોય ને તો જ વધારે નાખું કેમ કે છે ને પછી ઓમાં કોસ્ટિંગ પડે બરાબર. એટલે આમાં ખજૂરનું પ્રમાણ ઓછું હોય પછી બાકી ઓમાં એનામાં ખજૂરનું એકદમ પ્રમાણ ઘટ વધારે ઘટ એટલે ઘટ જ આ ગ્રાહક છે ને ખાઈને એનાથી ચટણી પોતે સ્ટોરેજ કરવા માટે રાખી દે. બરાબર. રીલી રાખજો. જો તમે ટેસ્ટ હવે મિત્રો આપણે ટેસ્ટ કરીએ દાબેલી ઓનલી ફોર 10 રૂપિયામાં દાબેલી જે ભાઈ પોતે રહેશે ઉપલેટાની બાજુમાં આવેલું ગામ વડલા. વાડલા અને પોતે સાઈડ બિઝનેસ છે એ ન કહી શકાય ને પોતાનો જ બિઝનેસ છે આ. અને સાંજે 5 વાગે સ્ટાર્ટઅપ કરે છે અને 210 અત્યારે દાબેલી ભરેલી છે. હવે મને તો એ વિચાર્યો કે 210 સુધી દાબેલી ભરી છે 10 રૂપિયામાં સેલિંગ કરે છે તો વસ્તુ પોસાય કેમ? તો ભાઈએ સરસ મજાની વાત કરી આગળ. કઈ ટેસ્ટમાં ઘટતું હોય તો કયો તમને દઉં. ટેસ્ટ ના કરતું પૈસામાં ઘટે. પૈસામાં આપણે સસ્તો છે. પૈસા મને વધારવા એટલી પડે ખબર છે કે કાલે હે? સવારે એમાં જો, વધારવા નથી. પેલી વસ્તુ ઈ કે આપણે રાજકોટની અંદરમાં પટેલ એન્ડ પટેલ દાબેલી વાળા છે ગોંડલ રોડ ઉપર બરાબર છે 10માં વર્ષો થયા કરે છે હું વર્ષો થયા એની દાબેલી ખાઉં છું. અજા પછી એક દિવસ મેં એને પણ પૂછ્યું કે ભાઈ આમાં કોસ્ટિંગ શું
એટલે મને એને શીખવાડ્યું કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ હોમમેડ બનાવશો ને તો તમને પોસાય કે બરાબર, બાકી તૈયાર મસાલા લઈને બનાવશો ને તો નહીં પોહાય કે. એટલે આપણે મસાલાય ઘરે બનાવીએ. હું કોઈ પણ બ્રાન્ડનો કે કંપનીનો કે એ રીતે મસાલો લઈને હું આ યુઝ નથી કરતો. મારે બનાવેલો હોય ને એટલે હું 3-3, 4-4 કિલો 5-5 કિલો મસાલો ભેગો બનાવી નાખું. બિલકુલ આપણા નંબર આપો ને જરાક. 91 060 71 003 74 003. હા. અને હરતી ફરતી છે દાબેલી. પટેલની દાબેલી. હરતી ફરતી પટેલભાઈની દાબેલી. અને સાંજે 5 વાગ્યાથી લઈને આજ બનાવટી મસાલો. રાત્રે જ્યાં સુધી માલ ખાલી ન થાય ત્યાં જો સુધી. બતાવો આઈતે બનાવે મસાલો પોઈતે જ. આ શેનો મસાલો? દાબેલી દાબેલીનો પોઈતે જ બનાવે. જો હેન્ડમેડ. હેન્ડમેડ. કોઈ બ્રાન્ડ નહીં, કોઈ કંપની નહીં. મસાલામાં પણ એવી સુગંધ આવે હે. અરે એકાદી બનાવો જ એકમાં જ મને પૂરી નહીં થઈ. લાવો ને, ટીકી ખવડાવો. મસાલો નાખીને. એમ ના 28 પાઉં થયા તો હાથ તમે ગમે એ બ્રાન્ડ નો મસાલો લ્યો, પેકેટ ખુલ્લા આવે Handmade. ખુશ્બુ ને હું ખુદે બનાવું. હાથે બનાવો. હાથે હમ. ગ્રાઇન્ડિંગ કરીને શેકીને પછી જ બનાવવાનું. તો વાત બહુ મસ્ત કરી ભાઈએ કે શું હમણાં બોલ્યા? કોકની ગુલામી કરવી ને એના કરતા આપણું સારું. આ આપણી ઓળખાણ છે. સાચું. ઓલો તો ઓલા ભાઈનો માણસ. હા. ઈ હાચવે છે તૈયાર રોટલા ખાય. આપણે આપણા કામથી ઓળખાવા જોઈએ, બાકી કોઈની ગુલામી નથી કરવી એ 100%. સાચી વાત ને? બસ ગુલામી નથી કરવી. આમાં છે ને નાના માણસો ખાઈ ગયા 5 રૂપિયાની તો ભાઈની ખાલી સિંગ હોય છે. એમ કહું 2-4 5 રૂપિયાની તમે સિંગ ગણો, જાજીની તો કાંઈ નહીં. નાના છોકરાઓનો નાસ્તો થઈ ગયો ખબર? હા, 20 સિંગ રૂપિયા છે ને. આવે, 2 દાબેલી ખાઈ જાય છોકરાઓ. આ પડી સિંગ. તમે 30 વાળી સારી સિંગ વાત. ખાવો ને તો એક વખત તમને એમ થાય કે ઘરની હવાઈ ગઈ છે. વસ્તુ બધી સ્ટાન્ડર્ડ હે. કેટલા ટાઈમથી તમે આ ચાલુ છે? અમારે પોણા 2 વર્ષ થઈ ગયા. પોણા 2 વર્ષ. પોણા 2 વર્ષ થઈ ગયા. ગઢાડા, ગેરાડા, નવાપરા, છાડવા, જાજમેર, સોડવદર. તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો ને તમે જે લોકો જોઈ રહ્યા છો આજુબાજુના વિસ્તારમાં હોય ઉપલેટા કે જેતપુર કે પોરબંદર તમે આવતા હોય ફોન કરીને ઉપલેટામાં તમે બ્રેક કરજો સાંજે 5 વાગ્યા પછી. ઓર્ડર એ છે ને તેદી બંધ છે. હા. એમ કે જો 200-300 દાબેલીનો ઓર્ડર આવી જાય, 210 દાબેલીનો ઓર્ડર છે તો પહોંચી ન શકે અત્યારે દેવા જવાનું હોય તો. હા, તમારે એવી નાની મોટી કઈ ફંક્શન કરવા હોય તો ભાઈને Order નીચે દેવા. આપેલા ઉપર નંબર ઉપર ફોન કરજો અને આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.